એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો રેન અપડેટ। સુરેન્દ્રનગરના ચામુંડાપરામાં ઢીચણસમા પાણીમાંથી સ્મશાન યાત્રા નીકળવાની ફરજ પડી છે। ઢીચણસમા પાણી ભરાયા અને પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવામાં આવી। વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે આ લોકોની આ સમસ્યા યથાવત રહેશે। છેલ્લા 5 વર્ષથી સ્થાનિકો, નાગરિક અને નગરપાલિકા અને કલેક્ટરને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેમની સમસ્યાનો નિવેડો આવતો નથી। ઘૂંટણસમા પાણીમાંથી તેમને સ્મશાન યાત્રા નીકળવાની ફરજ પડી હતી। અમે એટલા ઢીસાણામાં પાણીમાં એમની અરજીને લઈ આવ્યા છીએ। અમે ઘણા ટાઈમથી બધે દોડા કરી પણ કોઈ રોડ રસ્તાનો નિકાલ નીકળતો 5-5 વર્ષથી બધી જગ્યાએ નગરપાલિકા, કલેક્ટરે બધી જગ્યાએ કોઈ અમને જવાબ દેતું નથી। આજે કેવા પ્રકારની પરિસ્થિતિ? આજે તો ગંભીર પરિસ્થિતિ હતી। એટલા ઢીસાણામાં પાણીમાં અમે અરજી લઈને આવ્યા છીએ, તોય કોઈ કઈ આવતું નથી દેખરેખ કરવા અહીંયા કોઈ માણસ। તમે સફાઈને ફોન કર્યો આવ્યું? સબવાની આવી પણ ઠેઠ બહાર ગેટથી રોડે રાખી અમે અહીંયા સુધી તો અડધી લઈને અડધા ઢીચણ અમારા પાણીમાં કાદવમાં ગુચાતા લઈને આવ્યા છીએ।